ચાલો મિત્રો, આજે આપણે આ ઘનઘોર જંગલમાં જઈ રહ્યા છીએ. આજે આપણે નવસારીથી માં ઉનાઈ માતાના દર્શન કરવા જઈ રહ્યા છીએ. આ તમે જે રોડ જોઈ રહ્યા છો તે માં ઉનાઈ માતાના મંદિરે જશે અને આપણે માં ઉનાઈ માતાના મંદિરે પૂગવા આવ્યા છીએ. તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો અને લાઈક કરી દેજો. તો આપણે આપણી કાર પાર્કિંગ કરી દીધી છે અને આપણે હવે માં ઉનાઈ માતાના દર્શન કરવા જઈ રહ્યા છીએ. તમે જે જોઈ રહ્યા છો તે માતાજીના મંદિર તરફ જવાનો આ રસ્તો છે અને આપણે માં ઉનાઈ માતાના હવે થોડીક જ વારમાં દર્શન કરીશું. સીધા મંદિરની અંદર જઈ અને માતાજીના ચરણોમાં આપણે વંદન કરી અને એમના દર્શન કરીશું. તમે જે જોઈ રહ્યા છો તે માતાજીના મંદિરનો અંદરનો વ્યૂ છે. કંઈક આ રીતનો છે તમે જે જોઈ રહ્યા છો તે. અને સામે તમે જે જોઈ રહ્યા છો તે પગથિયા છે અને આપણે પગથિયા ચડી અને માતાજીના મંદિરે જઈ રહ્યા છીએ. તો તમે માં ઉમિયાઈ માતાના દર્શન કરો. ઉનાઈ માતાનું મંદિર ડાંગ જિલ્લામાં આવેલું છે અને ડાંગ જિલ્લો જવું હોય તો તમારે નવસારીથી પણ જઈ શકાય અને દરેક મોટા સિટીથી તમે ડાંગ જિલ્લો જોવા જઈ શકો છો. આ તમે જે જોઈ રહ્યા છો તે માં ઉનાઈ માતાના દર્શન છે અને બહુ જ નજીકથી આપણે હવે માતાજીના દર્શન કરશું. જે માં ઉનાઈ માતા તરીકે આ મંદિર અહીંયા પ્રસિદ્ધ છે અને અહીંયા જોવાલાયક ઘણી બધી વસ્તુ છે. હવે હું તમને બહારના મંદિરનો વ્યૂ તમને બતાવીશ. કાંઈક માતાજીનું મંદિર આ રીતનું જે બહારનું ગ્રાઉન્ડ છે તે લાગે છે અને અહીંયા ગરમ પાણીના ઝરા પણ આવેલા છે તો એ પણ હું તમને બતાવીશ. બાજુમાં એક નાનકડું મંદિર આવેલું છે એ પણ તમે નિહાળી રહ્યા છો અને આ ગરમ પાણીના ઝરા છે એ પણ તમે નિહાળી રહ્યા છો. અને આ જે બહારનો મંદિરનો વ્યૂ છે તે તમે નજરે પડે છે તે તમે જોઈ રહ્યા છો. અહીંયા ઘણા ભાવિકો પણ આવેલા છે. તો એકવાર આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. અહીંયા શંકર ભગવાનનું પણ મંદિર આવેલું છે તે પણ તમે નિહાળી રહ્યા છો. તે મહાદેવ બમ બમ ભોલેનાથ અને મંદિરનો વ્યૂ આ બહારનો તમે જે જોઈ રહ્યા છો તે વિશાળ મંદિર છે અને મોટું પણ છે તે તમે જોઈ રહ્યા છો. મંદિરની અંદર બે દરવાજા છે, એક કોરથી આવવાનું છે અને એક કોરથી જવાનું છે. મંદિરની નીચે એક ગર્ભગૃહ છે, તેમાં પણ એક માતાજીનું એવી સારી એવી મૂર્તિ મૂકવામાં આવેલી છે. અહીંયા તમે દર્શન કરવા જશો તો બાજુમાં ગરમ પાણીના ઝરા આવેલા છે, તેથી અહીંયા ગરમી બહુ જ થાય છે અને હવે આપણે ગરમ પાણીના ઝરાના દર્શન કરશું. જે તમે જોઈ રહ્યા છો તે 12 માસ અહીંયા ગરમમાં ગરમ પાણી રહે છે અને ચોખ્ખું અને નિર્મળ આ પાણી તમે જે જોઈ રહ્યા છો તે છે. અહીંયા નાહવાની વ્યવસ્થા નથી. બાજુમાં તમે જશો એટલે લેડીઝ અને જેન્ટ્સનું અલગ અલગ નાહવાની વ્યવસ્થા કરેલી છે. ત્યાં ગરમ પાણીથી તમે નાહી પણ શકો છો. એ પણ હું તમને હમણાં બતાવીશ. જો અહીંયા લખ્યું છે કે પુરુષો માટે અલગ અને સ્ત્રીઓ માટે અલગ. તો આજે તમે જોઈ રહ્યા છો તે ગરમ પાણીના ઝરામાં પુરુષો નાહી રહ્યા છે અને આ જે તમને મેં કીધું હતું તે બહારનો વ્યૂ બીજા તરફ દરવાજે આપણે જઈએ છીએ એ વ્યૂ છે. તો ચાલો મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણે આવા નવા નવા વિડીયો લઈ ફરી પધારશું. જય માતા.